જૂનાગઢમાં ગિરનારની તપોભૂમિમાં યોજાતા મહાશિવરાત્રી મેળાનો આજે ચોથો દિવસ છે. તો ભવ્ય અને દિવ્ય મહાશિવરાત્રી મેળો મિની કુંભ તરીકે ઉજવાઈ રહ્યો છે. ત્યારે સાધુ સંતો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો અખાડાઓમાંથી પધારેલા મહંતો અને નાગા સાધુઓ સાથે ખાસ મુલાકાત કરવામાં આવી. તો મહાશિવરાત્રી મહાદેવ અને મા પાર્વતીના પાવન મિલનનો પર્વ છે. તો શિવરાત્રિના દિવસે નાગા સાધુઓની ભવ્ય રવાડી પણ નીકળે છે. તો શાહી સ્નાન દરમિયાન મૃગીકુંડમાં આધ્યાત્મિક માહોલ પણ સર્જાય છે. તમારા સંવાદદાતા કૃતાર્થ વૈષ્ણવ લાઈવ જોડાયા છે. જી કૃતાર્થ, હાલ ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી જયેશ, તો વાત કરવામાં આવીએ તો જુનાગઢ ખાતે ભવ્ય અને દિવ્ય મિની કુંભ મહાશિવરાત્રી મેળો શરૂ થઈ ગયો છે, જેનો આજે ચોથો દિવસ છે. ત્યારે જો આજે વાત કરવામાં આવે તો લાખોની સંખ્યામાં ભક્તજનો અહીંયા ઉપસ્થિત થયા છે. ત્યારે આજે કહી શકીએ કે શિવરૂપ એવા સાધુ સંતો અહીંયા જયારે ઉપસ્થિત થયા છે અને એમના ઘરેણાઓની વાત આપણે જયારે કરવાના છીએ, ત્યારે મહાદેવ આદિ યોગી જે રીતે પોતાની જટાઓ બાંધે છે, ભસ્મથી રંગાય છે, એવા જ આ સાધુ સંતોએ ક્યાંક ને ક્યાંક ઘરેણાઓ પહેર્યા છે, કોઈએ રુદ્રાક્ષ પહેર્યા છે, કોઈએ તો જટા શણગારી છે. અને આવા સાધુ સંતો જયારે આપણી સાથે ઉપસ્થિત છે, ત્યારે આપણે એમની સાથે કરવાનો પ્રયાસ કરશું. જી, આપનું નામ અને ક્યાંથી આવો છો અને કેટલા વર્ષથી આ ધૂણી આપની ગુરુ પરંપરામાં છો આપ? જી, મારી 25 વર્ષથી આયા ધૂણી લાદે હે જી. અને નામ જૂના અખાડાથી હું મહંત શિવદત્ત ગીરી જી ગીરમાં આશ્રમ છે આપણું પ્રાચી તાલાળા જી. ખાસ કરીને વાત કરીએ આધ્યાત્મિક પહેરવેશની વાત કરીએ તો શંકર ભગવાન જે રીતે પહેરવેશ છે એ રીતે ક્યાંક સાધુ સંતો પણ પહેરતા હોય છે, શું કહેશો? साधु संतो है, भभूति रमाते हैं, रुद्राक्ष धारण करते हैं और अपने अलौकिक श्रृंगार करते हैं. महात्मा लोग आनंद करते हैं. शिव जी को रुझाने के लिए शिव जी पाताल में से भूलोक में पधारते हैं. शिवरात्रि शिव की महारात्रि कहेवाय. आ शिवरात्रि દિવસ અને રાત બે હરખા થઈ જાય. જી, આ હતા મહંત શ્રી. ક્યાંક ને ક્યાંક જો વાત કરીએ આપણે બીજા પણ સંતો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ત્યારે ભવ્ય અને દિવ્ય કુંભ મેળો, મિની કુંભ મેળો જયારે ચાલી રહ્યો છે, ત્યારે આપણી સાથે અલગ અલગ આપ દર્શન કરી રહ્યા છો, અલગ અલગ સાધુ સંતો કે જે અહીંયા પોતાની ધૂણી રમાવી અને શિવમય વાતાવરણ જયારે બનાવી રહ્યા છે, ત્યારે લાખોની સંખ્યામાં ભક્તજનો અહીંયા આવી અને આ સાધુ સંતોના દર્શન કરી રહ્યા છે. ત્યારે અહીંયા જે રીતે વાત કરવામાં આવે તો ખાસ મહિલા સાધુ અહીંયા જોવા મળે છે. અહીંયા એક વિશેષતા એ છે કે અહીંયા એક સાધુ મહાત્મા આવેલા છે, જેઓ પોતાના પ્રાણીઓ સાથે આ દર્શનનો લાભ દઈ રહ્યા છે. ત્યારે આવો આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ત્યારે જે ક્યાંક ને ક્યાંક પોતાના ઘોડા અને ભૈરવ સ્વરૂપ કહેવાય છે કે કૂતરાઓ સાથે હોય છે. ત્યારે આપણે એમની સાથે વાત કરીએ. જી બાપુ, આપ ક્યાંથી આવો છો અને આપનો પરિચય? જી, हमारा परिचय જી. हम झारखंड हरियाणा राजस्थान. બાપુ, ખાસ કરીને આપ સાથે પાલતુ પ્રાણીઓને ફોજ લઈને ફરો છો, ત્યારે કહેવાય છે કે ભૈરવ સ્વરૂપ જે છે એની સાથે भैरव भी है. ये हमारा आधार है दत्तात्रेय भगवान का. जी, जी. 4 वेद कहलाता है. क्या कहलाता है? 4 वेद. 4 वेद. इसलिए इनकी सेवा करेंगे तो अपन को कुछ मिलेगा. जी. सबसे पहले अन्न पानी किसको मिला है? पुत्रे को मिला है. इसलिए उसको अपने को आज से, हमारी आज से उसको मिलता है, उसकी आज से हमको मिलता है. तो इसलिए दत्त भगवान ने इनकी सेवा की है, तो हमारा भी ये भी हमारी सेवा. જી, ગુરુ દત્તાત્રેય વિશે શું કહેવા માંગશો આપ? ગુરુ દત્તાત્રેય ભગવાન વિશે આપ શું કહેવા માંગશો? जो हमारे दत्तात्रेय भगवान है, गुरु महाराज है, वो हमारे. ગિરનાર વિશે કંઈક કહો. गिरनार विषय. गिरनार भी, वो भी गिरनार ही है. हाँ, दत्त भगवान ही तो गिरनार है, और क्या. 9 नाथ 84 सिद्ध. खास કરીને જ્યારે મહાશિવરાત્રી મેળો યોજાઈ રહ્યો છે, આ શિવરાત્રીના મહાત્મ્ય વિશે આપ 2 શબ્દો કહી શકો?
महाशिवरात्रि का महात्म्य ये होता है शिव शक्ति का मेल होना। જી महाशिवरात्रि शिव शक्ति का मेल लेना। જી ખાસ કરીને ત્યારે મૃગી કુંડમાં આપ જેવા સાધુ સંતો જે સ્નાન કરે છે તો આ શાહી સ્નાનનું મહત્વ શું છે? महात्म्य ये है, साल भर में बधाई साधु अपना भजन करता है। भजन करने में शिव शक्ति का मेल करा के अपने देवता को स्नान कराते हैं, वो अमर कुंड कहलाता है। जो हमारे गणेश भगवान ने उस अमर कुंड से प्रार्थना करके भजन करके उसको अमृत पुष्प गंगा बहाया है। तो 4 जगह जो अमृत बहा जाता है, जो अमृत की धारा 2 बूंद इसमें भी गिरी हुई है, इसलिए महाशिवरात्रि के दिन उसको स्नान किया जाता है। हर हर महादेव। જી આ હતા એવા જ સાધુ। આપણે બીજા પણ એવા સાધુઓની રાવટીમાં જવાના છીએ જે કવ્વાલીઓની મોજ માણી રહ્યા છે સાધુ સંતો। આપ જોઈ રહ્યા છો સીધા જ દ્રશ્યો ભવનાથ મહાશિવરાત્રી મહાકુંભથી। ત્યારે હવે આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં શિવરાત્રીની મોજ માણી રહ્યા છે ભજન સાથે કવ્વાલીઓના નાદ સાથે જ્યારે થઈ રહી છે અહીંયા ભગવાન ભોળાનાથની આરાધના। ત્યારે આપણે પહોંચી ગયા છીએ। અહીંયા આપ જોઈ શકો છો કે સાધુ સંતો પોતાની અલગ જ મોજમાં બેઠેલા છે અને જે ખાસ કરીને કહેવાય છે કે આ જે ધૂણો છે એ પવિત્ર ધૂણો જ્યારે જલાવવામાં આવે છે ત્યારે સ્વયંભુ શિવ અને દત્તાત્રેય ભગવાનની અહીંયા હાજરી હોય છે। ત્યારે આપણે પંચનામ અગ્નિ અખાડાની પાસે આપણે જઈ રહ્યા છીએ। ત્યારે આ અગ્નિ અખાડાના સંતો કઈ રીતે કવ્વાલીની મોજ માણી રહ્યા છે આવો આપણે સાંભળીએ।
જી ભજન અને ભોજન શિવરાત્રીનો મહત્વ છે, શું કહેશો? भोजन के बिना भजन नहीं, भजन के बिना भोजन नहीं। महाशिवरात्रि में फलाहार बताया गया है कि महाशिवरात्रि के बिना जो है तो फलाहार दिया जाता है। तो भोजन और भजन, ये अन्नपूर्णा का भंडार जो है तो भोजन से ही संसार चलता है। जब भोजन नहीं होगा संसार नहीं चलेगा। तो भजन और भोजन दोनों का जोड़ा बताया गया है। तो भजन से भोजन मिलेगा और भोजन से भजन भी होता है। कहते हैं भूखे भजन न होए गोपाला, अपना ले लो कंठी माला। तो ऐसे भी बताते हैं कि नहीं, भूखे भी में भी भजन होता है। ये हमारे महापुरुषों ऋषि मुनि जो है तो तपस्या किए, बिना खाए पिए जो है भोजन के बिना ही तपस्या किए। तो ये महाशिवरात्रि के पर्व में यहाँ जो है भक्तों की जो है तो उपासना होती है। कोई फलाहारी है, कोई आहारी है, कोई भोजन करते हैं, कोई नहीं करते। ચાલુ છે જી ખાસ કરીને મહાશિવરાત્રીની અંદર જે અખાડાઓના સાધુ સંતો અહીંયા ઉપસ્થિત રહે છે એ વિશે શું કહેશો તમે? ये जो है तो महाशिवरात्रि के पर्व में हर प्रांतों से अखाड़ा आते हैं। उदासीन पंचायती बड़ा अखाड़ा जहाँ हम ये बैठे हैं ये हमारा पंचायती बड़ा अखाड़ा बोलते हैं। हमारे बगल में जूना अखाड़ा है, जो बड़ी बिल्डिंग बनी है। तो जूना अखाड़े के महात्मा नागा सन्यासी ये सब चाहिए स्नान करेंगे। इसका ये महत्व यहाँ कुंभ मेला जैसा नहीं है, मगर कुंभ मेला जैसा है, जिसमें भी स्नान होते हैं। सन्यासी महात्माओं का स्नान किया जाता है। જી આ હતા અહીંયાના સાધુ સંતો જે નિહાળ્યું એ ભવનાથ શિવરાત્રી થી લાઈવ આપ નિહાળી રહ્યા હતા ત્યારે ચાલુ છે લાઈવ લાઈવ ચાલુ જી કુતાદભાઈ, તો હાલ ત્યાં ખાસ કરીને 4 દિવસથી આ મેળો ચાલી રહ્યો છે, ત્યારે લોકોમાં ઉત્સુકતા કેવી દેખાઈ રહી છે? જી આપણે અહીંયા લોકો પણ જોડાયા છે, આપણે લોકો સાથે પણ વાત કરીશું। ત્યારે ઘણા દર્શનાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। જી ભાઈ, આપ કેટલા દિવસથી શિવરાત્રી મેળામાં આવ્યા છો અને શું કહેશો આ ભવ્ય મેળા વિશે? હું તો 2 દિવસથી આવ્યો છું। જી બહુ મજા આવે છે, જી ભજન અને ભોજન સાથે બહુ સારી રીતે ભજનનો લાભ લીધો। રાવતીમાં રામદાસ ગોંડલિયા, કીર્તિદાન ગઢવી આ બધાનો લાભ લીધો સાંભળવાનો। બહુ મજા આવી, આનંદ થયો। આ ભજન ને ભોજનનો મેળો હોય, ભાવનો મેળો હોય। જી ખાસ કરીને અહીંયા અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે। શું કહો છો દાદા, કેટલા સમયથી આવ્યા છો તમે? દાદા અહીંયા આવી જાઓ, કેટલા સમયથી તમે આવ્યા છો? 2 દિવસથી આવ્યા, આમ તો 30-35 વર્ષથી। જી ખાસ કરીને શું વિશેષતા લાગી? સાધુ સંતોના દર્શન કરીને તમને શું લાગ્યું? હા, તો ધન્યતા છે કે આ સૌરાષ્ટ્રની ભૂમિમાં 33 કરોડ દેવતાનો વાસ છે। ગુરુ દત્તની રવાડી, નવનાથ 84 સિદ્ધ બેહણા છે। અહીંયા ભક્તિ ભોજનનો ત્રિવેણી સંગમ છે ભજનનો। જી ખાસ કરીને આ વખતે તંત્ર દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે, તો આ તંત્રની જે સારી વ્યવસ્થા થઈ છે એ વિશે શું કહેશો તમે? બહુ સરસ કામ કર્યું। જી રસ્તા પોળા કર્યા, ટોટલ સુવિધા, પ્રોટેક્શન, બધી સગવડ આપી। આ વખતે અનેરો મેળો છે। જી આ વખતે ક્યાંક ને ક્યાંક ભવ્યાતિ ભવ્ય મેળો ભવ્ય કહેવામાં આવી રહ્યો છે, ત્યારે શણગાર વિશે શું કહેશો? શણગાર એમાં કાંઈ ઘટે નહીં, પેન્ટિંગ કર્યા, સુશોભન છે, ટોટલ સુવિધા છે યાત્રાળુને। જી ખાસ કરીને બીજા પણ અહીંયા અમારી સાથે જોડાયા છે।
આવો આપણે વાત કરીએ. દાદા કેટલો અહીંયા આવો, કેટલો ટાઈમ થયો તમે આ મેળામાં આવ્યા છો? એને 50 વર્ષ. તમને 50 વર્ષની અંદર આ વખતનો મેળો કેવો લાગ્યો? મજા આવે આ વખતે. શું કહેશો? સાધુ સંતોના દર્શન કર્યા, કેવી મજા લીધી? બહુ મજા આવે. જી શું કહેશો તમે? તમે પણ એક અહીંયા ઉપસ્થિત થયા છો, શું કહેશો? हम चरोतर में आते हैं, नडियाद से आए हैं બ્રેક પછી और हमें शिवरात्रि का सुबह साधु संतों का જી समापन होता है और महाशिवरात्रि का लाभ लेते हैं. જી બોલો. જી और જી જયેશ. જી ભરતભાઈ આપણે જોડાયેલા રહીશું. જી ખાસ કરીને બ્રેક પછી મળીએ. नवनाथ में તો હાલ જુનાગઢમાં મેળો ચાલી રહ્યો છે, ત્યારે જુનાગઢમાં ગિરનારની તપોભૂમિમાં યોજાતા મહાશિવરાત્રી મેળાનો આજે ચોથો દિવસ છે. ત્યારે ભવ્ય અને દિવ્ય મહાશિવરાત્રીનો આ મેળો મિની કુંભ તરીકે ઉજવાઈ રહ્યો છે.